ગુડ મોર્નિંગ જય શ્રી રામ. આજે તો મારા બ્લોગનો ત્રીજો દિવસ. સૌપ્રથમ ઉઠીને મેં તો બ્રશ કરીને નાહી ધોઈને થઈ ગયા તો ફાઇનલી રેડી. પછી ફરવી નાખ્યું માથું. ત્યારબાદ આપણે થઈ ગયા હતા ફાઇનલ સ્કૂલ માટે રેડી. હવે બ્રેકમાં મેં લઈ લીધો ચેવડો ને મેં ખાઈ લીધો ચેવડો ને ચા. પછી વિચાર્યું શનિવાર હતો એટલે મેં ચેવડો ને ચા ખાધો. ત્યારબાદ હું સ્કૂલેથી આવી ગયો તો મને મળ્યું તું બેગ. ત્યાર પછી મેં કપડાં વિચારા ક્યાં પહેરું. પછી મેં ફાઇનલ કર્યા આ બે કપડાં જો થઈ ગયો ને ફાઇનલી રેડી હું. પછી મેં ઉતાર્યું મારું સુટકેસ, એમાં જોયું શું હોય છે. પછી મેં વિચાર્યું ચાવી ક્યાં છે એની. પછી મેં જોયું ચાવી મળી. પછી યાદ આવ્યું કે હતી ઓશિકાની. रुको जरा सबर करो। ત્યારબાદ જલ્દીથી મેં ખોલ નાખી મારી સુટકેસ. પછી જોઈએ આપણે અંદર હતું શું. સૌપ્રથમ હતા ચોપડા, ત્યારબાદ હતો સ્પ્રે. પછી મેં જોયું ચોપડાની અંદર હતી બ્લુ ફાઇલ. બ્લુ ફાઇલની અંદર શું તો આપણે ચાલો જોઈએ, આપણે વિચારીએ એની અંદર હશે શું. ત્યારબાદ મેં જોયું તો મારા હતા સર્ટિફિકેટ કેટલાક સ્પર્ધાઓના. ત્યારબાદ ઘણા બધા સર્ટિફિકેટ બાદ થવાનું હતું મારે રેડી. ચાલો આપણે થઈ જાય રેડી. રેડી થવા ગઈ પહેલાં આવતો તો અવાજ, ચાલો આપણે જોઈએ શું હતું. ત્યારબાદ હું આવી ગયો ઘરે ને પી લીધો મેં તો શેરડીનો રસ. જલ્દી પીને હું તો નીકળી ગયો ઘર તરફ. ઘરે આવીને થઈ ગયો ફાઇનલી રેડી અને મેં ભરી લીધા જામનગર જવા કપડાં અને સ્પ્રે. ત્યારબાદ મેં ઠેલામાં જલ્દી ભરી નાખ્યા કપડાં. ત્યારબાદ કપડાં ભરીને હું તો થઈ ગયો મસ્ત રેડી. સ્પ્રે છાંટીને થઈ ગયો રેડી. ત્યારબાદ મેં બૂટ જોયા, બૂટમાંથી નહીં વાદ. ત્યારબાદ મેં તો કરી નાખ્યા બૂટને ફાઇનલી રેડી. ત્યારબાદ અમે નીકળી ગયા બસ સ્ટેન્ડ જવા, કારણ કે જવાનું હતું બસથી. ફાઇનલી બસ સ્ટેન્ડે પગીને કેટલી રાહ જોઈ, આવી જ નહીં બસ. મેં તો ઠેલો રાખી દીધો નીચે. હું તો કંટાળીને ઘરે જવાનો હતો. ત્યારબાદ ફાઇનલી આવી ગઈ હતી બસ, અને બસ આવી ગઈ હતી પણ હતી નહીં જગ્યા, એટલે હું રહી ગયો ઊભો. એટલી વારમાં તૂપડી ગઈ હતી બસ અને હું તો રહી ગયો તો ઊભો. ત્યારબાદ આવી ગયું હતું ધ્રોલ. ધ્રોલ આવ્યા બાદ હું તો થાકી ગયો તો ફૂલ. ફાઇનલી મને જામનગર આવીને મળી ગઈ હતી સીટ. ફાઇનલી પૂગી ગયા હતા જામનગર. પછી ઉતરી ગયા મેં બસમાંથી ઉતરી ગઈને હવે આપણે ગોતવાની હતી રિક્ષા. ફાઇનલી મળી ગઈ હતી આપણને રિક્ષા. ત્યારબાદ આપણે બહાર જોયું તો હતો કેવડો મોટો મોલ. ત્યારબાદ ફાઇનલી પૂગી હતા આપણે ઘરે. હું જવા માંડ્યો હવે ટીવી જોઈને હું તો થવા માંડ્યો રેડ્યું, કારણ કે જવાનું હતું હનુમાનજીના મંદિરે. ફાઇનલી મેં પાઉંભાજી ખાઈને જવાનું હતું હનુમાનના મંદિર તરફ. ફાઇનલ પૂગ્યા. આરતી લઈને નીકળી ગયા મારા ફ્રેન્ડના ઘર તરફ. આપણે ફાઇનલ પૂગ્યા હતા મારા ફ્રેન્ડના ઘરે. ત્યારબાદ આ બે પૈસા હાટું બાંધતા હતા. ત્યારબાદ આવી ગયા મારા ઘર પૈસા. નવરાત્ર રમવા મહિના 3 પતિ. ફાઇનલી હવે જવાનું હતું આપણે ચક્કરે બેસવા. બધે આવી ગયા હતા ને ફાઇનલ આજના બ્લોગમાં આટલું.